ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी नर्मदा की, जहां अंग्रेजी शराब के साथ 2 आरोपियों को गिरफ्तार किया गया। अगली खबर भी नर्मदा से है, जहां सांसद मनसुख भाई वसावा ने बिना नाम लिए चैतर भाई वसावा पर कई गंभीर आरोपों के संकेत दिए हैं। इन तमाम खबरों पर विस्तार से डालेंगे नजर। फिल्मी अंदाज में पीछा कर सागबारा हाईवे पर पुलिस ने 4 व्हीलर से इंग्लिश शराब की 480 बोतलें बरामद की। मिली जानकारी के अनुसार सागबारा पुलिस स्टाफ धनशेरा अंतर्राष्ट्रीय चेकपोस्ट पर नाकाबंदी कर निगरानी में जुटा था। इसी दौरान इंडिका विस्टा तेज रफ्तार में चेकपोस्ट की ओर आती दिखाई दी। गाड़ी चालक ने पुलिस की नाकाबंदी देखते ही वाहन की रफ्तार और बढ़ा दी। पुलिस टीम ने तुरंत कार्यवाही करते हुए गाड़ी का पीछा शुरू किया और सागबारा पुलिस थाने के सामने हाईवे रोड पर बैरिकेड लगाकर वाहन को रोकने में सफलता पाई। तलाशी के दौरान गाड़ी से इंग्लिश शराब की 480 बोतलें, जिसकी अनुमानित कीमत 96,000 रुपए बरामद की। नर्मदा से सीनू संवाददाता वसीम मेमन की रिपोर्ट। नर्मदा जिले के राजपीपला के कमल में आयोजित एक पत्रकार परिषद में सांसद मनसुख भाई वसावा ने बिना नाम लिए चैतर वसावा पर कई गंभीर आरोपों के संकेत दिए। सांसद ने कहा कि हर बार कार्यक्रमों में होने वाले खर्चों की जानकारी जुटाकर हल्ला करना, अधिकारियों को धमकाना और गड़बड़ी के आरोप लगाना कुछ लोगों की आदत बन चुकी है। सांसद के अनुसार जिले में हुए 2 राष्ट्रीय कार्यक्रमों में भी क्रमशः 50 लाख और 75 लाख रुपए की अनियमितताओं के आरोप लगाने के लिए कुछ प्रमुख नेता अधिकारियों के पास पहुंचे थे। सांसद वसावा ने दावा किया कि उनके मुताबिक कुछ भाजपा नेता और आम आदमी पार्टी के कुछ नेता आपस में मिले हुए हैं तथा दबाव बनाकर फायदा उठाने की कोशिश करते हैं। उन्होंने कहा कि वह इस मामले की शिकायत प्रदेश और राष्ट्रीय स्तर पर दर्ज कराएंगे। छतां કેટલાક લોકો કોઈ ને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય. એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે, વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું કરવાનો એને અધિકાર છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઇબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના. હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે. આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોણી કંઈક ને કંઈક ક્ષતિ હોય છે. તો એક ક્ષતિ રહી હોય, કંઈક ભૂલ થઈ, કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ. પરંતુ આખા ટ્રાઇબલ પોકેટની અંદર, ટ્રાઇબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે પછી મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે. તો એ ઉદ્યોગો ચાલે, એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક ક્ષતિ રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય, તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની, ને ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે. હવે પ્રવાસ કરે ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે. પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મીટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી, ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનો થોડો પાણી કરે છે. આ એક દાખલો આપો. 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા, ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો. હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFS થી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય. તો એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો.
આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે 2, 4, 5 લોકો એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનું એને તોડ પાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે. એવું લાખો રૂપિયામાં તોડ થાય છે. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 1.5 વર્ષ પહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મર્ડરનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસે. પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ, એમને 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10 લાખ, જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે. સર તે પણ અધિકારીઓ એમને આપી, આખી વિગત આપી કે આખા એકતા પરેડનો આટલો ખર્ચ, ટ્રાયબલ વિભાગનો બિરસા મુંડા જન્મ જયંતિનો ડેડિયાપાડાનો આટલો ખર્ચ, અને એજન્સીઓના નંબર લીધા, કોન્ટ્રાક્ટરોના નંબર લીધા એ ટ્રાયબલ નેતાએ. અને પછી એ અધિકારીઓને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો, તો મારા 75 લાખ રૂપિયા માંગ્યા. આ ટ્રાયબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનો મસીહા ગણે ને એક અલગ તાલુકામાં ફરે છે, જિલ્લાઓમાં ફરે છે, આદિવાસીઓમાં, ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે, ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા, એક પ્રકારનું આખું નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાયબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે. હું ચોક્કસ માનું છું, કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય છે કે તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એનો પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડ પાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે, તમે વિચાર કરો. આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો. આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડ પાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરકાર. એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર. ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે. બોલું છું, થોડા દિવસ પહેલા નીલભાઈ બોલ્યા, બાકી કોઈ બોલતું નથી. કેમ ભાઈ? બધાએ બોલવું જોઈએ. કોક ને કોક બધા એકબીજાની મિલીભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી બધા. બાકી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ, ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે, વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે, અધિકારીઓ પર આરોપ મૂકે છે, અધિકારીને ડરાવે છે, અધિકારીને ધમકાવે છે. કોઈ બોલતું નથી. કેમ ભાઈ? એકબીજાના તાર અડેલા છે. તો આ જે વસ્તુ જે છે આ રોકવા માંગુ છું. આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ અને આવી રીતના તોડ પાણી થશે કામમાં. હું ફરી પણ કહું છું કે તપાસ માંગો, ચૂંટાયેલા પ્રતિનિધિએ તપાસ માંગવાનો અધિકાર છે, એના નિયમો હોય, એના પછી એમાં તોડ પાણી ના કરવાનું હોય. नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट.
गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।